તમારા વાળ વધારે પડતા ખરી રહ્યા છે તો એની પાછળ 5 મોટા કારણો જવાબદાર છે. તમે શેમ્પૂ બદલાવો, તેલ બદલાવો કે અન્ય કોઈ પરિવર્તન લાવો પણ વાળ ખરવાનું બંધ નથી થતું તો એનું સૌથી મોટું કારણ કે જે અત્યારે ભારતભરમાં સૌથી વધારે પડતા આ બીમારી કે તકલીફ છે જોવા મળી રહી છે એ છે વિટામિન ડી અને વિટામિન B12 ની ઉણપ. આ બે સૌથી મોટા કારણ છે. વિટામિન ડી અને B12 ની ઉણપના કારણે આપણા શરીરમાં અશક્તિ, નબળાઈ, હાડકા નબળા પડવાને સૌથી મોટું તકલીફ જોવા મળી રહી છે એ છે વાળનું ખરવું, વાળનો જે ગ્રોથ છે એ અટકી જવો. વિટામિન ડી વધારવા માટે સૂર્યપ્રકાશ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે. તમે સવારમાં ઉઠી 15 મિનિટ માટે સૂર્યના તડકાની સામે 15 મિનિટ માટે બેસવાનું રાખો. આનાથી વિટામિન ડી આપણા શરીરમાં વધશે. B12 માટે પાચન ક્રિયા મજબૂત કરવી ખૂબ જરૂરી છે. તમે અગર દિવસમાં ખૂબ ચાવીને નથી જમતા કે પછી દિવસમાં જે તે સમય દરમિયાન આજે તમે સવારે 8 વાગે નાસ્તો કર્યો, કાલે સવારે 10 વાગે કર્યો, કોઈ દિવસે તમે સવારે 6 વાગે કર્યો, ક્યારેય તમે 11 વાગે કર્યો, આજે સ્કેડ્યુલ તમારું ફિક્સ નથી, એના કારણે પાચન નબળું પડી રહ્યું છે અને પાચન નબળું પડવાના કારણે વિટામિન B12 ની ઉણપ આજે ઘરે ઘરે જોવા મળી રહી છે અને આ જ ઉણપના કારણે આપણા શરીરમાં અસંખ્ય બીમારીઓ થઈ રહી છે. ત્રીજું સૌથી મોટું કારણ છે આપણા શરીરમાં આયરનની ડેફિશિયન્સી છે. જે મેં કુદરતી ખોરાકની વાત કરી એ તમામ કુદરતી ખોરાક, ઘરનો આહાર અને આપણા ઘરની જે નેચરલ બનાવટ છે એનો પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કરવાનો ચાલુ કરશો તો આયરન પણ વધશે, વિટામિન ડી અને B12 પણ વધશે. ચોથું સૌથી મોટું કારણ આપણા શરીરમાં થાઇરોઇડ નામની ગ્રંથિ રહેલી છે આ ગળાના ભાગે, જે મેટાબોલિઝમને કંટ્રોલ કરવાનું કામ કરે, આપણા શરીરના ટેમ્પરેચરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આના સિવાય પણ ઘણા બધા એના કાર્ય છે, બરાબર. આમાં TSH, T3 અને T4 આ 3 પ્રકારના થાઇરોઇડ જે પેરામીટર કહી શકાય, બરાબર છે, આ 3 પ્રકારના હોય છે. એમાં TSH જ્યારે વધે છે ત્યારે આપણા વાળ ખરવાની શરૂઆત થાય છે. તો વાળ ખરવા પાછળ મોટું રીઝન TSH પણ હોઈ શકે, થાઇરોઇડ પણ હોઈ શકે. તમને ખ્યાલ નથી તો આ તમામ બાબતોના એક વખત રિપોર્ટ કરાવો, ડોક્ટરને બતાવો. ડોક્ટર દવાઓ કે કુદરતી ઔષધિઓ લેવાનું કહેશે, એ ઔષધિઓ લેવાનું ચાલુ કરો. હવે સૌથી મોટું રીઝન આવે છે એ છે આપણા શરીરમાં સ્ટ્રેસ લેવલનું વધવું, તણાવ વધવો. આ તણાવના કારણે આપણા શરીરમાં કોર્ટિઝોલ નામનું એક હોર્મોન રહેલું હોય એ વધુ પડતું રિલીઝ થવાની શરૂઆત થાય છે અથવા વધુ પડતું રિલીઝ થયા રાખે છે. આ કોર્ટિઝોલ વધુ પડતું રિલીઝ થાય એટલે આપણા જે હેર છે એનો ગ્રોથ અટકી જાય. હેરનો ગ્રોથ અટકી જાય, હેર છે એ રેસ્ટિંગ ફેઝમાં જતા રહે છે. એટલે આજના દિવસે અગર તમે સ્ટ્રેસ લો છો, દાખલા તરીકે તમે 1 જૂનથી તમે સ્ટ્રેસ લેવાની શરૂઆત કરો, કોઈ પણ કારણથી તમને સ્ટ્રેસ આવ્યું, બિઝનેસનું હોય, ફેમિલીનું હોય કે કોઈ અન્ય સ્ટ્રેસ તમારા દિમાગમાં આવી ગયું, ઘૂસી ગયું, તમે સ્ટ્રેસ ચાલુ કરી દીધું, તો એના 2 મહિના પછી હેર ફોલ ચાલુ થશે. 99% લોકોને ખ્યાલ નથી આવતો કે ભાઈ હેર ફોલ કયા કારણથી થાય. એનું કારણ સ્ટ્રેસ હોય છે. આજે સ્ટ્રેસ લો એની અસર 2 મહિના પછી જોવા મળે છે એટલે લોકોને ખ્યાલ નથી આવતો કે સ્ટ્રેસના કારણે વાળ ખરે છે. હવે 5 અન્ય બાબતો કે જે તમારે ધ્યાન રાખવાની છે અગર તમારે વાળ ખરતા અટકાવવા છે તો. એમાં સૌથી પહેલી બાબત છે 7 થી 8 કલાકની ફરજિયાતપણે ઊંઘ લેવાની છે. જો 7 થી 8 કલાક ઊંઘ નહીં લો તો વાળ ખરતા અટકવાનું બંધ નહીં થાય. અન્ય બીમારીઓ પણ તમારા શરીરમાં ઘર કરી જશે. નિયમિત રીતે એક્સરસાઇઝ, રોજ સવારમાં ઉઠી 24 કલાકમાંથી માત્ર 30 મિનિટનો સમય કાઢી, ફરજિયાત સમય કાઢી તમારે 30 મિનિટ માટે કસરત, યોગ અને પ્રાણાયામ કરવાના છે. હું તમને લખીને આપું છું, ગેરંટી આપું છું, અગર 30 મિનિટ તમે તમારા શરીર માટે આપી દેશો, જડ મૂળમાંથી દરેક પ્રકારના રોગ નાબૂદ થવાની શરૂઆત થઈ જશે. આ સિવાય પૂરતું પ્રોટીન તમારા ડાયટમાં એડ કરો. મને ખ્યાલ છે કે 99% લોકો ડાયટમાં પ્રોટીન, વિટામિન્સ આનું કંઈ ધ્યાન રાખ્યા વગર જ બધું જે તે પેટ ભરવા માટે કે ભૂખ લાગે છે એ માટે ખાધા રાખે છે. પ્રોટીનનું ધ્યાન નથી રાખતા. એના કારણે વાળ ખરી રહ્યા છે. આના કારણે આપણા શરીરમાં જે સ્ટ્રેસ છે, અન્ય તત્વોની ઉણપ થઈ રહી છે.
સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. એ તમે જાતે કરી શકો. રોજ સવારમાં 30 મિનિટ કસરત અને યોગ કરીને પાણી વધુ પડતું પીવો. 7 થી 8 ગ્લાસ, 10 ગ્લાસ, 12 ગ્લાસ જેટલું પાણી પીવો. ઉનાળો છે તો 3 લીટર જેટલું પાણી તમે દિવસ આખામાં પીવો અને યોગ્ય નિયમનું પાલન કરીને પાણી પીવો. વિટામિન દરેક પ્રકારના જે મેં તમને આગળ જણાવ્યા એના રિપોર્ટ કરો અને એ કોઈ પણ વિટામિનની ઉણપ હોય, કોઈ પણ તત્વોની ઉણપ હોય કે થાઇરોઇડ હોય તો એનો ચોક્કસથી ઈલાજ કરો. 100% થોડા જ મહિનાઓમાં વાળ છે ફરીથી ગ્રોથ કરવા માંડશે. વાળનો જે વાળ ખરી રહ્યા છે એ વાળ ખરવાના અટકી જશે. આ હું તમને લખીને આપું છું. તેલમાં યોગ્ય તેલ અને સાચું તેલ જો તમારે જોઈએ તો એ vedkavach.com ઉપરથી તમે આજે મંગાવો. ક્ષીરપાક વિધિથી તૈયાર કરેલું સર્વશ્રેષ્ઠ તેલ હેર કવચ ઓઇલ આજથી ઉપયોગ કરવાનું ચાલુ કરો. 2 થી 5 મહિનામાં તમામ બાબતોની સાથે તેલનો ઉપયોગ કરવાનું ચાલુ કરો. 5 મહિનામાં વાળ છે એ 1000 ગણા સુધરી જશે. હું તમને એ લખીને આપું છું. આ વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.